હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 વિશે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે મુક્ત પતન અને ઉધ્વ દિશા આધારિત દાખલાની વાત કરીએ. ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો સ્વાધ્યાયનો 10મો દાખલો. એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકે છે. ચલો આટલા પરથી જ ઉધ્વ દિશામાં ફેંકતા મતલબ એ કઈ ઝડપ કહેવાય? પ્રારંભિક ઝડપ v0 29.4 મીટર પ્રતિ સેકન્ડ. ઉધ્વ દિશામાં ફેંકીએ એ બરાબર -g. અહીંયા લખ્યું નથી, મતલબ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. અધો દિશામાં ફેંકીએ તો +9.8 એ બરાબર +g. ઉધ્વ દિશામાં ફેંકીએ તો એ બરાબર -g. ચલો હવે ક્વેશ્ચન આગળ. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? આપણે પદાર્થને મુક્ત પતન કે ઉધ્વ દિશામાં ફેંક્યો, મતલબ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. કોની અસર હેઠળ ગતિ કરે? ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણના પ્રવેગની દિશા હંમેશા કઈ દિશામાં હોય? અધો દિશામાં. મતલબ પહેલો જ ક્વેશ્ચન, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હોવાથી પ્રવેગ કઈ દિશામાં ઉદ્ભવશે? તો કે અધો દિશામાં ઉદ્ભવે છે, નીચે તરફ ઉદ્ભવે છે. ક્વેશ્ચન નંબર 2, ભલે ગતિ ઉપર તરફ હોય, આપણે -g લીધું, પણ ગુરુત્વાકર્ષણને કારણે પદાર્થ નીચે પાછો આવવાનો જ છે. પાછો આવે એટલે કઈ દિશા કહેવાય? અધો દિશામાં જ હોય. ચલો બીજો ક્વેશ્ચન, તે ગતિની મહત્તમ ઊંચાઈએ બિંદુનો દળોનો વેગ અને પ્રવેગ કેટલો? ચલો મહત્તમ ઊંચાઈએ, તો મહત્તમ ઊંચાઈ એ વેગ આપણને ખબર જ છે. વેગ કેટલો થઈ જાય? અંતિમ વેગ 0. મુક્ત પતન કરતા પ્રારંભિક વેગ 0. ઉધ્વ દિશામાં ફેંકતા મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0 અને પ્રવેગ કેટલો થશે? તો કે એ બરાબર મહત્તમ ઊંચાઈથી હવે નીચે આવશે. નીચે આવે એટલે એ બરાબર શું થઈ જાય? +g. મહત્તમ ઊંચાઈ સુધી એ -g હશે. જેવો 0 થયો તરત +g થાય તો જ નીચે તરફ જાય, ને કે જાય નહીં. મતલબ પ્રવેગ +g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈ લઈએ. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુ આગળ x બરાબર 0, t બરાબર 0 છે. શિરોલંબ નીચે તરફની x દિશા ધન દિશા ગણવામાં આવે. પસંદગીના સંદર્ભે ઉધ્વ દિશા અને અધર દિશા માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો નક્કી કરો. ચલો સૌથી પહેલી વાત કરીએ છીએ સ્થાન. સ્થાન એટલે અહીંયા અંતર છે. તો હવે અંતર ઉપર જાય કે નીચે જાય? બંને દિશામાં x is greater than 0. ઉધ્વ દિશા કે અધો દિશા, બંને દિશામાં સ્થાન શું મળી ગયું? ગ્રેટર ધેન 0 આવશે. ચલો ઉધ્વ દિશામાં જતા વેગમાં ઘટાડો થાય, મતલબ <0 થાય, અને અધો દિશામાં વેગમાં વધારો થાય, ગ્રેટર ધેન 0. મતલબ ઉધ્વ દિશામાં વેગ ઘટે છે અને અધો દિશામાં વેગ વધે છે. ચલ પ્રવેગ કેટલો હશે? સેમ વાક્ય, ઉધ્વ દિશામાં એ બરાબર -g અને અધો દિશામાં એ બરાબર +g. મતલબ < અને ગ્રેટર ધેન 0 મળે છે. ચલો ચોથી કોલમ સમજો. ચોથી કોલમ શું છે? દળો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? ચલો મહત્તમ ઊંચાઈએ પહોંચતા અંતિમ વેગ શું થઈ જાય? 0. તારે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. ચલો આખા ડેટાની અંદર શું નથી આપ્યું? સમય. સમય ના હોય તો કયું સમીકરણ વપરાય? v² - v02 = 2ad.
જો અહીંયા હું કિંમત નથી મૂકતો, છેલ્લે મૂકીશ. કેમ ખબર? મારે એક સૂત્ર બનાવી દઉં છું, જે મેં તમને JEE નીટના લેક્ચરમાં ડાયરેક્ટ સૂત્ર લખાયું હતું ને, એ હવે હું સાબિત કરું છું. જો પ્રારંભિક અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0² પ્રવેગ -g ઇન્ટુ d1, માઇનસ માઇનસ કેન્સલ, તો d બરાબર v0² અપોન 2g. મહત્તમ ઊંચાઈએ અંતર, આટલું સમીકરણ આપણે લખ્યું હતું. હવે ખાલી કિંમત મૂકી દો. ચલો v0 ની કિંમત આપી કેટલી? 29.4 નો સ્ક્વેર ભાગ્યા 2 ગુણ્યા 9.8 અને આટલાનું વિસ્તરણ કરીશ એટલે 44.1 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ મળશે. ચલો બીજો ક્વેશ્ચન. કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? પાછો આવશે મતલબ છેક ઉપર જઈ પાછા આવવાનો કુલ સમય કીધો, તો આપણે ઉપર સુધીનો સમય શોધીએ. એટલા જ સમયમાં ક્યાં આવશે પાછો? નીચે આવશે, મતલબ ડબલ કરી દેવાનો. તો ચલો ઉર્ધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પહોંચતા સમય શોધવું હોય તો ફરીથી એનું એક સમીકરણ બોલો. કયું સૂત્ર? v બરાબર, જો પાંચે પાંચ આવી ગયું, 1 2 3, ચોથું શોધી કાઢ્યું, પાંચમું, ગમે તે સૂત્ર વપરાય પણ સૌથી ઈઝી પહેલું, v બરાબર v0 પ્લસ 80. ચલો અંતિમ વેગ 0, પ્રવેગ માઇનસ gt, માઇનસ આ બાજુ ગયા, gt1 કહી દો. તો t1 બરાબર v0, તો t1 બરાબર શું લખાય? v0 અપોન g. આ પણ સમીકરણ આપણે સાબિત કર્યું હતું. મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગે? v0 અપોન g જેટલો. ચલો કિંમત 29.4 ભાગ્યા 9.8 કરશો એટલે આપણો અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય મળશે 3. જો 98 ને 294, મતલબ મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગ્યો? 3 સેકન્ડ જેટલો સમય લાગે છે. એટલા જ સમયમાં પાછો આવશે. તો કુલ સમય કહું તો કુલ સમય કેટલો? તો કે t1 પ્લસ t1 2t1 6 સેકન્ડ. એવું પૂછે મહત્તમ ઊંચાઈ કેટલા સેકન્ડમાં પહોંચ્યો? તો શું આન્સર? 3 સેકન્ડ. કેટલા સમયમાં પાછો આવ્યો? 3 સેકન્ડ. અને ટોટલ કેટલો સમય? તો કે 6 સેકન્ડ મળે છે. અને એક સારો દાખલો કહી શકાય એ પૂરો. ચલો આજના વિડિયો લેક્ચરની અંદર 4 માર્કનો સારો દાખલો કહી શકાય એ છે સ્વાધ્યાયનો 12મો દાખલો. ચલો ક્વેશ્ચન. કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈના પર્સ પરથી પડતો મૂકવામાં આવે છે. ફર્શના દરેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો દડાની ગતિ માટે 0 થી 12 સેકન્ડ માટે ઝડપ અને સમયનો આલેખ દોરો. આ આલેખ દોરવા માટે આપણે એક ઉદાહરણ તમને લોકોને લઈએ છીએ અને એ ઉદાહરણ દ્વારા તમને લોકોને પરફેક્ટ ખબર પડી શકે. આપણું ઉદાહરણ શું છે? ધારો કે આ એક બોલ લીધો છે. હવે જો આ બોલનું ઉદાહરણ સમજવા માટે ખાસ સમજો. આ બોલને હું મુક્ત કરાવું છું. આપણો આ દાખલો આ જ છે. જમીનથી એટલે જમીનથી આટલી ઊંચાઈ 90 મીટર છે. હવે તું જો ધ્યાનથી જોજો, બોલને હું ફેંકીશ કેટલો આવશે? જો જમીન પર ગયો, પછી અહીંયા અટકી ગયો. અહીંયા અટકી ગયો મતલબ કેટલે સુધી પહોંચ્યો? કુલ ઊંચાઈમાંથી અહીંયા સુધી પહોંચ્યો, મતલબ અડધે સુધી પહોંચ્યો. ફરીથી જો અહીંથી ગયો 1 2 3, આમ જઈને છેક નીચે પહોંચે છે. જેટલી ઊંચાઈ પહેલે પ્રાપ્ત કરી દરેક વખતે એ ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે, એના કરતાં નીચે નીચે નીચે. આપણે આખી ગતિ નથી સમજવાની, માત્ર 12 સેકન્ડ સુધીની ગતિ સમજવાની છે. ચલો એ ગતિ સમજવી હોય તો સૌથી પહેલા મુક્ત પતન માટેનો કોન્સેપ્ટ આવે. પ્રથમ પહેલી વખત મુક્ત પતન માટે બોલ પ્રારંભિક વેગ કેટલો હોય? 0. મુક્ત પતન a બરાબર g. કેટલા લખાય? g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મુક્ત પતન એટલે a બરાબર g થઈ ગયો.
ચલો મહત્તમ કેટલી ઊંચાઈ કાપી છે 90 મીટર મારે વેગ શોધવો છે બોલો કયું સમીકરણ વપરાય પ્રારંભિક વેગ છે અંતિમ વેગ છે પ્રવેગ છે અંતર છે મતલબ ગતિના સમીકરણ અનુસાર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad બોલો પ્રારંભિક વેગ 0 તો v1 સ્ક્વેર બરાબર 2 એની કિંમત 9.8 d ની કિંમત 90 અને v1 કહું તો રૂટ ઓફ 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90 અને આટલાનું વિસ્તરણ કરશો 42 મીટર પર સેકન્ડ મળશે અર્થાત મહત્તમ ઊંચાઈએથી જમીન પર પહોંચ્યો ત્યારે સમય કહું તો કેટલો સમય થયો 42 મીટર પર સેકન્ડ હવે એનો સમય શોધવો છે ચલો 5 રાશિ આવી ગયો કોઈ પણ સૂત્ર વપરાય પણ સારું કયું પહેલું ગતિના સમીકરણ અનુસાર બોલો કયું v બરાબર v0 પ્લસ 80 42 v0 0 9.8 પહેલો સમય છે t1 તો t1 બરાબર 42 ભાગ્યા 9.8 કરશો એટલે 4.28 સેકન્ડ મળશે અર્થાત જો કહેવા શું માંગુ છું જો પહેલું મારું ફરીથી ઉદાહરણ સમજી લેજો આ બોલ હતો અહીંથી મેં ફેંક્યો જમીન પર પહોંચ્યો ત્યારે ઝડપ 42 છે ત્યાંથી જમીન સુધી સમય મળ્યો 4.28 હવે ત્યાંથી ક્યાં આવશે ઉપર ઉધ્વ દિશાની ગતિ પણ રકમમાં વાંચો શું લખ્યું છે જ્યારે જમીન પર અથડાય 10મા ભાગ જેટલી ઝડપ ઘુમાવે છે મતલબ જો જમીન પર અથડામણ બાદ વેગ કેટલો થાય તો કે જે વેગ હોય એમાં 10મા ભાગનો વેગ ઘુમાવે છે 10મો ભાગ મતલબ v0 બાય કેટલા લખાય 10 જેટલો વેગ શું કરી દે છે ઘુમાવી દે છે એવું નથી કીધું 10મા ભાગનો વેગ થઈ જાય તો સીધું જ v1 બાય 10 લખે ઘુમાવે મતલબ v1 માંથી આટલો ઓછો થયો મતલબ લસા લો તો 10v1 માઇનસ v1 અપોન 10 મતલબ 9v1 બાય 10 જેટલો વેગ થાય છે ચલો 9 v1 ની કિંમત 42 ભાગ્યા 10 અને આટલાનું વિસ્તરણ કરો એટલે 37.8 મીટર પર સેકન્ડ જેટલો વેગ ઘુમાવીને થઈ ગયો મતલબ હવે વાત કરીએ ઉધ્વ દિશા માટે જો ફરીથી ઉદાહરણ સમજી લેજો આખો કોન્સેપ્ટ જો આ કોન્સેપ્ટ સમજી તો ખબર છે બોલ અહીંયા હતો અહીંથી ગયો જમીન પર પહેલું પૂરું જમીનથી ઉપર તરફ જઈ અહીંયા ધારો કે ઊંચે સુધી પહોંચ્યો આટલું અહીંથી અહીંયા સુધીનો સમય શોધું છું પછી શું કહે જેટલા સમયમાં ઉપર જાય એટલા સમયમાં પાછો નીચે આવે એટલે બીજી ગતિ પૂરી થશે કુલ સમય આવી ગયો પછી ચેક કરવાનું જો આ સમય 12 કરતા વધે તો આપણી ગતિ અહીંયા અટકી જવાની ધારો કે 15 સેકન્ડ આપે તો ફરીથી ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર જેટલી વાર આપે એટલી વાર સમય શોધવાનો પણ આપણે દાખલામાં 12 સેકન્ડ સુધી જ જવાનું કીધું છે તો ચલો ઉધ્વ દિશા માટે પ્રારંભિક વેગ કેટલો 37.8 ઉધ્વ દિશા a બરાબર -g અને મહત્તમ ઊંચાઈએ પહોંચે હવે પહેલા જેટલી નહીં પહોંચે પણ એના કરતા અલગ પહોંચે ત્યારે અંતિમ વેગ કેટલો થઈ જશે 0 અને આપણે તો સમય શોધવાનો છે બોલો કોની વાત નથી કરી અંતર મતલબ કયું સૂત્ર વપરાય તો કે ગતિના સમીકરણ અનુસાર પહેલું આવી ગયું v બરાબર v0 પ્લસ 80 ચલો અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ 37.8 a minus 9.8 t2 માઇનસ આ બાદ જાય તો પ્લસ
9.8 T2 બરાબર 37.8 મતલબ T2 બરાબર 37.8 ભાગ્યા 9.8 કરો મતલબ 3.86 સેકન્ડ મળશે. કહેવા શું માંગે છે? પહેલા ફેંક્યો ત્યાંથી જમીન પર પહોંચતા 4.28 સેકન્ડ થયો, ત્યાંથી ઉપર આવતા 3.86 સેકન્ડ થયો, ત્યાંથી પાછો નીચે જતા 3.86 સેકન્ડ થશે, અને જેવો જમીન પર પહોંચશે પાછો કેટલો ઘુમાવે? v/10 જેટલો ઘુમાવે મતલબ v - v/10 કરવાનો. તો અત્યાર સુધીનો કુલ સમય કેટલો? જમીન પર પાછો પહોંચતા ફરીથી સમય કહું તો T3 એ પણ 3.86 સેકન્ડ જ થશે. તો હવેની વાત શું થઈ? કુલ સમય અત્યાર સુધીનો કેટલો થઈ ગયો? બોલો કુલ સમય T1 પ્લસ T2 પ્લસ T3. T1 આપેલું છે 4.28 પ્લસ 3.86 પ્લસ 3.86 12 સેકન્ડ મળી. અર્થાત હવે આપણે દાખલો આગળ વધારવાનો નથી, અહીંયા પૂરું થઈ ગયું. 12 સેકન્ડ સુધી જ શોધવાનું હતું. તો ક્વેશ્ચન હજી ફરીથી, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. મતલબ આ દિશામાં ઝડપ છે અને આ દિશામાં સમય છે. બોલો શું આલેખ આવે? સૌથી પહેલા ઉપર તરફ મુક્ત પતન કર્યું, વેગમાં સતત વધારો થયો. કેટલા સમયે? અહીંયા કેટલો સમય થયો? 4.28 સેકન્ડ. અને આના માટે વેગ કેટલો? 42 મીટર પર સેકન્ડ. હવે જેવો જમીન પર પહોંચ્યો તરત જ વેગ ઘુમાવી દીધો, મતલબ એકાએક વેગ ઘટ્યો, સમય નથી વધતો, એ જ સેકન્ડે ઘુમાવી દીધો. મતલબ અહીંયા વેગ થઈ ગયો 37.8 મીટર પર સેકન્ડ. હવે શું થશે? જમીનથી ઉપર તરફ આવે, ચલો ઉપર તરફ આવતા પાછો વેગમાં શું થાય? ઘટાડો. ઘટતા ઘટતા મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો, વેગ કેટલો? 0. આટલો સમય કેટલો આપ્યો છે? 3.86. જો આટલો જ સમય લખો છો, 3.86 સેકન્ડ. કુલ સમય તો આ બંનેનું શું કરવાનું? સરવાળો કરો. ચલો સરવાળો કરો. 8 ને 6 14 નો ચોગડો, વધી પડી 1, 8 ને 2 10 ને 1 11 નો એકડો, વધી પડી 1, 4 ને 3 7 ને 1 8.14 સેકન્ડ થયો. હજી ક્યાં ગયો? પાછો વેગ વધ્યો, મુક્ત પતન. વેગ વધ્યો, પહેલા કરતા ઓછો વેગ હશે. અને અહીંયા સમય જે ટોટલ છે આ 3.86 આ 3.86 એટલે 12 સેકન્ડ થઈ ગયો. મતલબ આલેખ કેવો? પહેલા સુરેખ એકાએક ઘટ્યો, પાછો સુરેખ ઘટ્યો, પાછો સુરેખ વધ્યો છે. તો 4 માર્કનો સરસ દાખલો કહેવાય. દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે વાત કરીએ છીએ આલેખવાળા દાખલાની. આપણી ચોપડીમાં આલેખવાળો દાખલા એક જ મૂકેલો છે અને એકમાં જ બધી વસ્તુ આપી દીધી છે. એ આપણા વધારાના સ્વાધ્યાયના 27માં મૂકેલો છે. આકૃતિમાં ચોક્કસ ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે. v વિરુદ્ધ t. 0 થી 10 સેકન્ડ અને 2 થી 6 સેકન્ડ દરમિયાન કાપેલા અંતરો શોધો અને e અને b માટે સરેરાશ ઝડપ શોધો. ચલો પહેલું ક્વેશ્ચન, t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ દરમિયાન બોલો અંતર. ઝડપ આપી અંતર શોધવાનું, સંકલન અથવા ક્ષેત્રફળ શોધવું પડે. 0 થી 10 સુધીનું આખું ક્ષેત્રફળ ત્રિકોણ બની જાય છે OAB. મતલબ અંતર શોધાય ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ થાય. ત્રિકોણના ક્ષેત્રફળનું સમીકરણ હાફ પાયો ગુણ્યા વેધ. ચલો હાફ પાયો કેટલો છે? 10. વેધ કેટલો? આ વેધ 12.
12 ગુણ્યા 10 120 ભાગ્યા 2 કેટલા મીટર થાય 60 મીટર અંતર મળી ગયું તો સરેરાશ ઝડપની વ્યાખ્યા શું શીખવાય તે કાપેલ કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય ચલો કાપેલું કુલ અંતર 60 સમય કેટલો 10 મતલબ 6 મીટર પ્રતિ સેકન્ડ પહેલું કામ પતી ગયું એમાં કઈ ડખા હતા જ નહીં જે ડખા છે બીજા કામમાં છે 2 થી 6 સેકન્ડ દરમિયાન હવે વિદ્યાર્થી મિત્રો તું ધ્યાનથી જો 2 થી 6 મતલબ ક્યાંક અહીંયા 2 હશે અને અહીંયા 6 હશે ત્રિકોણ બનશે જ નહીં હાફ પાયો ગુણ્યા વેધ શોધી નહીં શકાય જો આવું થાય તો પછી આપણે અચળ પ્રવેગી ગતિ વાપરવી પડે એના માટે સૌથી પહેલા 2 સેકન્ડે વેગ શોધવો પડે એના માટે સૌથી પહેલા પ્રવેગ શોધવો પડે પ્રવેગ મતલબ ઢાળ અને ઢાળ મતલબ વેગ ભાગ્યા સમય tan થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ 12 પાસેની બાજુ 5 12 ભાગ્યા 5 એટલે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે અર્થાત કહેવા શું માંગે આમ જતા પ્લસ 2.4 આમ આવતા માઇનસ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો થઈ જાય છે તો પહેલો ક્વેશ્ચન t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ સુધીની વાત કરવી છે બોલ પ્રારંભિક વેગ 0 એ વેગ કેટલો છે 0 0 થી 2 વચ્ચેનો સમય 2 પ્રવેગ કેટલો 2.4 અંતિમ વેગ જોઈએ છે બોલો કોની વાત નથી કરી અંતર મતલબ કઈ સૂત્ર પહેલું ગતિના સમીકરણ અનુસાર બોલો કયો v બરાબર v0 પ્લસ at v0 0 a 2.4 t 2 તો 2.4 ગુણ્યા 2 કેટલો વેગ મળી જાય 4.8 મીટર પર સેકન્ડ હવે આપણે શું શોધવા માંગીએ છીએ 2 થી 5 સેકન્ડ સુધી અંતર શોધીએ કેમ 2 થી 5 જો અહીંયા આકૃતિમાં જોજે 2 થી 5 એટલે આ પ્લસ વેગ પ્રવેગ છે એટલે આટલું અંતર શોધીએ પછી 5 થી 6 નું અંતર શોધશું માઇનસ પ્રવેગ છે તો ચલો 2 થી 5 સુધી બોલ પ્રારંભિક વેગ કેટલો 4.8 પહેલાનો અંતિમ બીજાનો પ્રારંભિક 2 સેકન્ડે જે વેગ હોય એ જ પ્રારંભિક વેગ થાય 2 થી 5 સુધીનો સમય કેટલો 2 થી 5 3 સેકન્ડ પ્રવેગ કેટલો 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્લસ જ છે અંતર જોઈએ છે ચલો અંતર જોઈએ તો ફરીથી કયું સમીકરણ વપરાય ગતિના સમીકરણ અનુસાર અંતિમ વેગ નથી મતલબ વોટ પ્લસ હાફ at સ્ક્વેર ચલો v0 4.8 t 3 હાફ 2.4 ઇન્ટુ 3 નો સ્ક્વેર ચલો આનું વિસ્તરણ કરશો એટલે આપણને જવાબ 25.2 મીટર મળશે ચલો હવે કોની વાત કરવી પડે t બરાબર 5 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ સુધી અંતર શોધશો ચલ ફરીથી પ્રારંભિક વેગ કેટલો તો જો રકમમાં સીધું જ આકૃતિ જો ધ્યાનથી 5 સેકન્ડે વેગ આપેલો છે કેટલો છે 12 મતલબ પ્રારંભિક વેગ 12 5 થી 6 સુધી સમય કેટલો 1 સેકન્ડ 5 થી 6 સુધી પ્રવેગ કેટલો -2.4 નીચે ગયો અને અંતર જોઈએ છે ફરીથી એ જ સૂત્ર કયું વોટ પ્લસ હાફ at સ્ક્વેર ચલો v0 12 1 હાફ પ્રવેગ -2.4 ઇન્ટુ 1 નો સ્ક્વેર એટલે અહીંયા તને 10.8 મીટર મળશે
તો કુલ અંતર કેટલું થયું? બોલો કુલ અંતર, બંને અંતરનો સરવાળો d1 પ્લસ d2 25.2 પ્લસ 10.8 કેટલા મીટર મળ્યો? 36 મીટર મળ્યો. જો આનું આ વાક્ય ફરીથી, જો તને દાખલામાં એમ પૂછે 4 થી 9 સેકન્ડ સુધી અંતર, તો બોલતા શું કરવાનું? પહેલા 0 થી 4 સુધી વેગ શોધવાનો, 4 થી 5 સુધી અંતર અને 5 થી 9 સુધી અંતર. ચલ એમ પૂછે 3 થી 7 સેકન્ડ સુધી અંતર, બોલ પહેલું સ્ટેપ 0 થી 3 સુધી વેગ v બરાબર v0 પ્લસ 80, 3 થી 5 સુધી અંતર વોટ પ્લસ હાફ 80 સ્ક્વેર, 5 થી 7 સુધી અંતર વોટ પ્લસ હાફ 80 સ્ક્વેર. આવડી ગયા સ્ટેપ? માઇન્ડમાં સ્ટેપ ક્લિયર કરતો તાર દાખલો આખો ગોખવો ના પડે. ચલો હજી સરેરાશ ઝડપ બાકી, તો બીજા માટે સરેરાશ ઝડપ બરાબર ફરીથી કાપેલું કુલ અંતર ભાગ્યા સમય, કુલ અંતર છે 36 અને 2 થી 6 સેકન્ડ સુધીનો જ સમય જોઈએ છે. 2 થી 6 સેકન્ડ સુધીનો સમય એટલે 4, 2 થી 6 4, 36 ભાગ્યા 4 9 મીટર પર સેકન્ડ. તો બીજો પણ સારો 4 માર્કનો દાખલો કહી શકાય પૂરો. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.